ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ. ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન, મહાનુભાવો, આજે ભગવત સત્સંગ અર્થે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ. શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર તાત્વિક ચર્ચાઓમાં સ્વયં ભગવાન દ્વારા આપવામાં આવેલું સંસાર વિષયક જે જ્ઞાન છે એના આધાર ઉપર આપણે એ સમજી શકીએ કે આ સંસારમાં કેવી રીતે રહેવું, કેવી રીતે વ્યવહાર કરવો અને એવું કયું કર્મ કરવું જેના કારણે મૃત્યુ આવતા પહેલાં આપણે આપણી મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરી શકીએ. દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગના લોકોને આવી બધી વાતોમાં રુચિ હોતી નથી. સત્સંગમાં રુચિ નથી, ભગવદ્ ગીતામાં રુચિ નથી, ભાગવતમાં રુચિ નથી, પણ એનાથી ઉલટું સાંસારિક વિષયોની અંદર આપણે બહુ વિશેષ રૂપથી રુચિ લેતા હોઈએ છીએ. અત્યારે જુઓ, ચૂંટણીનો માહોલ છે તો લોકોમાં એકબીજા નેતાઓને સાંભળવાની, કોણ જીતશે, કોણ હારશે, કોણ શું કરી રહ્યું છે, ખોટા વચનો બધું જાણવા છતાં એમાં રુચિ લાગેલી છે. અને વ્યક્તિઓ વિચાર કરે છે કે આમાં આપણે રસ એટલા માટે લઈ રહ્યા છીએ કારણ કે એમાં આપણું કલ્યાણ છે, શ્રેય. પણ વાસ્તવિકતા એ છે કે એનાથી આપણને કોઈ લાભ નથી, અને કદાચ કોઈ લાભ દેખાય પણ છે તો એ કેવલ શારીરિક સ્તર ઉપર છે, શરીરના લેવલ ઉપર છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિ જે છે એ પોતાના આવવાવાળા સમય ઉપર વિચાર કરે છે, પોતાના ફ્યુચર ઉપર વિચાર કરે છે. અને આપણને આપણું ફ્યુચર કેવલ બિઝનેસમાં, ધનમાં, નામમાં દેખાય છે કે આપણી બહુ પ્રતિષ્ઠા સંસારમાં થઈ જાય, આપણા એકાઉન્ટનું બેંક બેલેન્સ બહુ હાઈ થઈ જાય. આ ફ્યુચર નથી. અસલી ફ્યુચર છે આ સંસારમાંથી ગયા પછી શું છે. તો એમાંય જો સમાજની અંદર જે નાસ્તિક ટાઈપના જે લોકો છે એ તો સીધો જ ઉત્તર આપી દે, ભાઈ મર્યા પછી કોણે જોયું શું થાય છે. ચારવાકના જે શિષ્યો છે એનું તો આ કમ્પ્લીટલી તર્ક સામે બનેલો રહે છે કે મર્યા પછી કોણે જોયું શું થાય છે. એટલે એ લોકો કહે છે કે જ્યાં સુધી અહીં છો ત્યાં સુધી મજા કરો, મોજ કરો, હે ને. યાવત જીવમ તાવત જીવેત, જ્યાં સુધી જીવન છે ઋણમ કૃત્વા ધૃતમ પીબેત, લેણું કરો પણ મોજ કરો. ચારવાક એક બહુ નાસ્તિકવાદનો પ્રણેતા છે, એક ઋષિ થઈ ગયા ચારવાક. તો એનો આવો મત હતો, મોજ કરવા હાટું પૈસા જોઈએ ને, નથી તો કે લેણું કરો. કેમ?
તો કે મર્યા પછી રાખ પાસે કોઈ ઉઘરાણી કરતું નથી. અને અત્યારે સમાજ મોટા ભાગે આ નાસ્તિક મતથી પ્રેરાઈ રહ્યો છે. કારણ કે વર્તમાન સમયમાં મોટા ભાગના નેતાઓ પ્રાય નાસ્તિક છે. આધ્યાત્મિક જ્ઞાન કોઈ છે નહીં, અને ઓર વધારે લોકોને ભૌતિકતાવાદી બનવાની પ્રેરણા આપી રહ્યા છે. એટલા માટે શું વિચાર કરવો, પોતાના માટે શ્રેય શું છે, વાસ્તવિક કલ્યાણ શું છે, એની પણ ખબર આપણને નથી. અમુક સમય પહેલાં ધર્મના વિષયમાં આટલા બધા સંશયો નહોતા, અધ્યાત્મના વિષયમાં આટલી બધી શંકાઓ નહોતી. પણ જુઓ, જેમ જેમ આ યુગ સ્પીડથી આગળ વધતો ગયો એમ લોકોને ધર્મ અને અધ્યાત્મ પ્રત્યે બહુ શંકાઓ થવા લાગી, બહુ પ્રશ્નો થવા લાગ્યા. પણ અન્ય ભૌતિક વિષયોમાં કોઈ પ્રશ્ન નથી. માની લ્યો કોઈ હોલિવૂડના મૂવી જોવા માટે જાય, એમાં એવા એવા પશુઓ પ્રાણીઓ બતાવે જેનું આ ભૌતિક જગતમાં અસ્તિત્વ જ નથી, એમાં આનંદ લે છે. પણ એને સ્પષ્ટ રૂપથી યદિ કહી દેવામાં આવે કે ભગવદ્ ગીતામાં શું કીધું છે, તો ભગવદ્ ગીતામાં રુચિ નથી, શ્રીમદ ભાગવતમાં રુચિ નથી. અને આ જે અજ્ઞાન છે એ આપણા દુઃખનું મૂળ કારણ છે, અવિદ્યા. વિદ્યા નથી તો એટલું દુઃખ નથી જેટલું અવિદ્યાના આવવાથી થાય છે. જે જ્ઞાન જરૂરી નથી એમાં આપણી રુચિ બહુ વધી ગઈ છે. એટલે શું સાંભળવું, શું ન સાંભળવું જોઈએ એ ખ્યાલ નથી. જો શ્રવણનો એક બહુ મોટો પ્રભાવ છે આપણી ઉપર. જેવું સાંભળીએ ને એવી આપણી મનોવૃત્તિ બને, એવી મેન્ટાલિટીને આપણે થઈ જાય, અથવા જે માહોલમાં આપણે રહેતા હોય એ માહોલ પ્રમાણે આપણી વૃત્તિઓ બનવા લાગે છે. પણ એક વસ્તુ સત્ય છે કે સંસારમાં તમે ક્યાંય પણ પહોંચો, કોઈ પણ લેવલ એચિવમેન્ટ કરો, છતાં અમુક વસ્તુ જે ફેક્ટ છે એમાં આપણે કોઈ પરિવર્તન કરી શકતા નથી. જેવી રીતે બીમાર અથવા રોગને રોકવું કોઈ વ્યક્તિના હાથમાં નથી. રોગી કોઈ પણ વ્યક્તિ થઈ શકે છે, હાલાકી કોઈની ઈચ્છા નથી છતાં થઈ જાય. વૃદ્ધાવસ્થા આવવાની છે, એ કન્ફર્મ છે, કોઈ થવા ચાહે કે ન ચાહે પણ એ આવશે. એવી રીતે મૃત્યુ પણ એક સનાતન સત્ય છે. એના વિષયમાં અજ્ઞાન બનીને રહેવું કે ચાલો ને ભાઈ આપણે આવશે ત્યારે જોયું જાહે, ત્યારે તો એનો કોઈ મતલબ નથી, એવું કહીને એને ઇગ્નોર કરવું, તો આ બધાથી વાસ્તવમાં જીવનમાં કોઈ સમાધાન પ્રાપ્ત થવાનું નથી, કોઈ સોલ્યુશન મળવાનું નથી. આજે આપણે જોઈએ છીએ કે હરેક ઘરોથી લઈ, સામાન્ય ઘરથી માંડી અને મોટા મોટા પરિવાર સુધી, સમાજ સુધી, કે ઉપરના લેવલમાં ધર્મ, માની લો કોઈ કહે છે હિન્દુ ધર્મને માનીએ છીએ, ઇસ્લામ છે, ક્રિશ્ચિયન છે, હરેક જગ્યાએ અશાંતિ ફેલાયેલી છે, હરેક જગ્યાએ વ્યક્તિ દુઃખી થયેલા છે. અને એટલા માટે એકબીજા સાથે લડાઈઓ થઈ રહી છે, એકબીજાથી ઈર્ષાઓ થઈ રહી છે. આ બધું વધી રહ્યું છે સમાજની અંદર. આનું કારણ શું છે? કારણ માત્ર એક છે, અધ્યાત્મ ઘટે છે, સહી જ્ઞાન નથી. અને કદાચ કોઈ વ્યક્તિ પ્રયાસ કરે કે તમારા જીવનમાં દુઃખ છે, સંકટ છે, તો તમે આધ્યાત્મિક ફિલ્ડમાં આવો, તો કે ન્યાય પ્રોબ્લેમ ઓછા નથી અહીંયા, હે ને? તમે ઘણીવાર કોઈને એમ હોય કે આપણે આપણું કલ્યાણ કરવું છે, કોની પાસે જવું? તો કોઈ કહે કે ભાઈ તમે સાધુઓ પાસે જાઓ. હવે સાધુઓ પાસે જાય તો ન્યાય લોચો એ છે કે
કે ઓલા કે અમે સાચા છીએ બાકી બધા ખોટા છીએ. વળી ત્યાંથી પાછો કોઈ બીજા વ્યક્તિ પાસે જાય, હાલો ને ભાઈ આ સાધુમાં તો બહુ નથી જામતું, કોઈ બીજા સાધુ પાસે જાય તો એની પાસે જાય એ કહે અમે સાચા છીએ બાકી બધા ખોટા. વળી કોઈક ત્રીજો કે આ સાધુઓમાં જામ્યું નહીં, સંન્યાસીઓ પાસે જાય, સંન્યાસીઓ પાસે જાય તો એ કહે છે નહીં અમે સાચા બાકી બધા ખોટા. એક મેન્ટાલિટી એવી બની ગઈ છે લોકોમાં કે ભાઈ આ પ્રકારે જો બધાની વાત છે એનો મતલબ તો એ છે કે આમાં તો બધું ગડબડ છે, અહીં તો ઓર કન્ફ્યુઝન વધી ગયું, આને કરતાં તો બહાર હતા એ વધારે બેટર હતું. એટલે સમજવામાં બહુ તકલીફ પડે છે આ બધી વાતોને. આપણે ઘણીવાર લોકોને કહેતા હોય તમે સત્સંગમાં આવો, અને પણ લોકો થોડાક ડરે સત્સંગમાં આવવાથી કે ના ભાઈ ન્યા જાશું તો વળી પાછું કંઈક આપણા મનમાં હલવાઈ જાય ખોટું તો લોચો થાય, એને કરતાં એમ નામ બરાબર છે. આવું વિચાર કરીને લોકો દૂર રહેવાની ટ્રાય કરે છે. હા પણ ખબર નથી તો શું કરે બિચારા. એટલે સમજવાનો વિષય છે કે ભૌતિક જગતમાંથી દુઃખી થઈને કોઈ અધ્યાત્મમાં જાય અને ન્યાય પછી એમ લાગે કે ના આ બધું આમ તેમ ગડબડ છે એટલે શું કરવું હવે. તો જુઓ, સમસ્યાઓ હરેક જગ્યાએ છે. એનો અર્થ એવો નથી કે એનું કોઈ સોલ્યુશન નથી, એનું કોઈ સમાધાન નથી. અધ્યાત્મની અંદર જે પાખંડ દેખાઈ રહ્યું છે એનું કારણ ક્યાંક ને ક્યાંક તો આપણે છીએ. ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, પુરાણ, આ બધા જે ગ્રંથો છે આને આપણે ક્યારેય વાંચતા નથી, સાંભળતા નથી. અને એટલા માટે વાસ્તવિક વિષયની આપણને ખબર નથી પડતી. જો કોઈ પણ વ્યક્તિને ભગવાનમાં પ્રેમ લગાવવો હોય, ભગવાનમાં અનુરાગ કરવો હોય તો એનું સૌથી પહેલું કારણ છે શ્રવણ. એણે સાંભળવું પડે. હવે સાંભળવામાં જ રુચિ નથી, આપણે બેસવાના જ નથી, તો ભગવાનમાં આપણી મતિ લાગે કઈ રીતે? આ બહુ જરૂરી છે. શ્રવણમ જેટલું ભગવાનના વિષયમાં સાંભળતા જશો ને એટલું એના વિષયમાં ઓર સાંભળવાની રુચિ ડેવલપ થતી જાય. તો સમજવું કે આ સત્સંગ છે ને, સત્સંગ આપણને કંઈક લાગુ પડ્યો છે, આપણી અંદર ઉતર્યું છે કંઈક. આ તો ઘણીવાર કથાઓમાં લોકોની રુચિ હોય, 5-7 કથાઓ સાંભળી લીધી હોય, પછી એને પૂછો કે હાલો ક્યાંક ભાગવત સપ્તાહનું આયોજન છે આવું, તો કે ના ના કથા તો આપણે બહુ સાંભળી લીધી, આવું જરૂર નથી લાગતી સાંભળવાની. પછી ક્યારેક ધામમાં યાત્રાઓ હોય, કોઈને કહેતું હોય વૃંદાવન છે, માયાપુર છે, હરિદ્વાર છે, જગન્નાથપુરી આવું છે, અમે તો એકવાર જઈ આવ્યા. એનો અર્થ શું છે? અધ્યાત્મમાં કોઈ એમ કે એકવાર અમે કરી લીધું છે ને હવે ઈચ્છા નથી, એનો અર્થ એ છે કે આ એ તથ્યને, તત્વને બિલકુલ સમજતા નથી. અધ્યાત્મ વસ્તુ એવી છે, કોઈ એક સાધન તમે એકવાર પ્રારંભ કરશો, જો એ સહી રૂપમાં છે તો એનો અર્થ એ છે કે એમાં રુચિ ઓર વધતી જાય. કોઈ એકવાર ભગવત કથાનું શ્રવણ કર્યું પછી એ ક્યારેય કથા શ્રવણને છોડી ન શકે. જો પરીક્ષિત મહારાજ ગંગા તટ ઉપર સુખદેવજીથી ભાગવત શ્રવણ કરે છે, તો જેવી કથાનો પ્રારંભ થયો, પરીક્ષિત મહારાજની લાલસા કથા શ્રવણ કરતા કરતા ઓર વધતી ગઈ. 3 દિવસ 3 રાત્રિ જ્યારે ભાગવત કથા પરિપૂર્ણ થઈ, ચોથા દિવસ સવારે સુખદેવ ગોસ્વામીએ વિચાર કર્યો કે પરીક્ષિત મહારાજને એક ચાન્સ આપવો જોઈએ. 3 દિવસથી સૂતા નથી, કાંઈ ખાધું નથી, કાંઈ પીધું નથી, તો કમસે કમ એને હું એક ચાન્સ આપું કે થોડુંક ભોજન પાણી કરે પછી કથા તો પાછી ચાલશે. તો પરીક્ષિત મહારાજને જ્યારે કીધું સુખદેવજી એક તમે કંઈક ખાઈ પી લો, 3 દિવસથી કન્ટિન્યુ તમે શ્રવણ કરી રહ્યા છો, તો પરીક્ષિત મહારાજ કહે છે નહીં, કાંઈ ખાવા પીવાની મારી ઈચ્છા નથી. શું કામ? જે કથા તમે આપી રહ્યા છો ને એનાથી આ મારા બધા વિકાર નષ્ટ થઈ ગયા છે. મને ભૂખઈ લાગી નથી,
તરસય નથી, ઊંઘ, હવે મને કોઈ વસ્તુ બાધા નથી કરતી. કારણ કે તમારા મુખથી જે હરિકથા અમૃત પ્રાપ્ત થઈ રહ્યું છે ને, એ અમૃત, હવે અમૃત જેને પ્રાપ્ત થઈ ગયું એ પછી પાણી માગે? એટલે મને કોઈ બાધા નથી, તમે કથા કન્ટિન્યુ ચાલુ રાખો. આ પરીક્ષિત મહારાજનો ભાવ છે. અને આપણા ભાવમાં શું અંતર છે? હમણાં થોડોક ટાઈમ જવા દો, પછી કેટલાય હોઈ જાય આમાંથી બેઠક. તમે અહીંથી અહીંયા જો એ જ હરિકથા જેનું સ્વરૂપ અમૃત સમાન શાસ્ત્રમાં બતાવ્યું છે, પણ એ અમુક લોકો માટે કંટાળાજનક થઈ જાય કે આ ભાઈ શું બોલે છે, એને ક્યારે પૂરું કરશે. અમે તો આવ્યા હતા ટાઈમ થોડોક લઈને, પણ હવે મોડું થાય છે, આવું બધું થયા કરે. બોલો, શ્રી રૂપ ગોસ્વામી એક બહુ સુંદર વાત સમજાવે છે. આવું થાય શું કામ? ઘણીવાર જ્યારે આપણે પહેલી વાર સત્સંગમાં આવ્યા હોય, અધ્યાત્મમાં ફર્સ્ટ ટાઈમ આપણે એન્ટર થતા હોય, ત્યારે આ કડવું લાગે પહેલાં. એનું કારણ શું છે? રૂપ ગોસ્વામી કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિને કમળો થાય અને કમળાવાળા વ્યક્તિને તમે શેરડી આપો અથવા કોઈ ગળ્યો પદાર્થ આપો તો એને કેવું લાગે? કડવું લાગે. અને જે શેરડી લઈને આવે ને જે માણસ, એની ઉપર કદાચ ક્રોધિત થઈ જાય, એને ગુસ્સો આવે કે આ તું કડવું ક્યાંથી લઈને આવ્યો છે. પણ વિચારવાનું એ છે કે શેરડી કોઈ દી કડવી હોય? સંભવ નથી. એનો મતલબ રોગ છે તમારી અંદર, એટલે મીઠી વસ્તુ તે કેવી લાગે? કડવી લાગે છે. એમ જે ભવરોગથી પીડાય છે, વાસ્તવમાં સંસારમાં ફસાઈને જે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ભવરોગમાં જે ફસાયેલા વ્યક્તિઓ છે, એને આ અધ્યાત્મ, કથા, કીર્તન આ બધું કડવું લાગે પહેલા. પણ હવે શેરડી કડવી છે તો પછી રોગને દૂર કરવા માટે ઉપાય તો એ જ છે કે એ કડવી લાગે તો એ શેરડીને ચૂસવી પડશે, તો જ રોગ દૂર થશે. એમ કથા સારી ન પણ લાગે, સત્સંગમાં આનંદ ન આવતો હોય, છતાં વારંવાર એનો સંગ, વારંવાર એનું શ્રવણ કીર્તન, આજે જે કડવું લાગે છે એ ધીરે ધીરે મધુર લાગવા લાગે. એનો અર્થ શું છે? કે માયાનો પ્રભાવ ધીરે ધીરે જેમ ઓછો થવા માંડે ત્યારે આ બધી વસ્તુ સારી લાગવા માંડે, આમાં જ આનંદ આવવા માંડે. અને પછી એવું થઈ જાય કે એની વગર રહી ન એકાય. સુખદેવ ગોસ્વામીને જ્યારે પહેલી વાર ભાગવત પ્રાપ્ત થયું પ્રથમ વખત, ત્યારથી લઈ અને આજ સુધી નિરંતર ભાગવતમાં રમણ કરે છે. જે લોકોને અસલી ભાગવત રહસ્ય પ્રાપ્ત થાય છે, આ લોકો આનો ક્યારેય ત્યાગ કરી શકતા? જેવું એ સંસાર ત્યાગ કરી દે, સંસારમાંથી એની રુચિ ઉઠી જાય. અને ઘણા લોકોને આમાં બીક લાગે, કારણ આપણે સત્સંગમાં જશું, કથાઓમાં રુચિ વધવા માંડશે ને પછી આપણે કંઈ કામના નહીં રહી બહુ, હે ને? પછી સંસારમાં આપણું કામ ઘટતું જાહે અને ઘણા બધા પ્રોબ્લેમ, આવો ભય રહે ભજન કરવામાં. પણ જો અહીં ઘટી જાય તો એ કોઈ નુકસાન નથી. માની લો કે ઓછું થઈ ગયું તો એ નુકસાન શું છે? કારણ કે આપણને ખબર જ છે કે અહીંથી કોઈ લઈને ગયું, આ તો બધા જાણીએ છીએ. ધન આપણા વ્યવહાર ચલાવવા માટે, આપણું શરીર ચલાવવા માટે એક વસ્તુ છે, છતાં જો આપણે આપણા જીવનનો સૌથી મોટો ટાઈમ એમાં આપી દીધો છે. તો મૂળ વાત એ છે કે પ્રારંભની અંદર આ વસ્તુ જે છે ને, સત્સંગ કેવું છે? કડવું લાગે. પણ જો કન્ટિન્યુ એનો સંગ, જેમ મંગલાચરણમાં પ્રાર્થના આપણે કરી, નિત્યમ ભાગવત સેવયા, જો કન્ટિન્યુ આ કથાને કોઈ સાંભળે, વારંવાર આનું પાન કરે, તો ધીરે ધીરે એ અમૃત માને મધુર લાગવા લાગે છે, એનું આસ્વાદન સારું થાય છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિએ આનો અભ્યાસ કરવો જોઈએ. હંમેશા સત્સંગમાં રહેવું, સત્સંગની અંદર શ્રવણ કરવું, સાંભળવું ભગવાનના વિષયમાં, આ વધારે મહત્વપૂર્ણ છે. એકવાર એક વેશ્યા સ્ત્રી હતી, એના મનમાં ઈચ્છા થઈ કે મારે ભક્ત બનવું છે. તો કોઈ એને કીધું કે ભક્ત બનવું હોય તો કોઈ સાધુ પાસે જાઓ.
એનો સંગ કરો તો તમને ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત થશે. તો ગઈ એક સાધુ પાસે અને એણે કીધું કે મારે મારું કલ્યાણ કરવું છે, તો મારે શું કરવું જોઈએ? તો એણે કીધું તમે અહીંયા આવો, સાંભળો, અને અહીંયાથી જ તમારું કલ્યાણ થશે એવું જ્ઞાન તમને આપશું, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો ત્યાંથી વળી પાછી એને થયું કે આ સાધુ એમ કહે છે કે ક્યાંય બીજે તમારે જવાની જરૂર નથી, ચાલો બીજા સાધુઓ પાસે શું છે, ન્યાય જઈને ટ્રાય કરી લઈએ એકવાર. તો એક બીજા સાધુ પાસે ગઈ અને ત્યાં જઈને ગઈ તો ત્યાં એને સેમ ઉત્તર મળ્યો, હવે તમને જે કહેશું એને તમારું કલ્યાણ થઈ જાય, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. તો એને થયું કે સાધુઓમાં સમાન લેવલવાળા વ્યક્તિ હોય ને એમાં વિવાદ થાય. તમારે જો લડાઈ હંમેશા લેવલ જે હરખું હોય ને ત્યાં જ હોય. એક ઘરની અંદર બે ભાઈઓ હોય અને બે ભાઈ હીરાનો ધંધો કરતા હોય, પણ એક જો વધારે રળવા માંડે ને તો ઈર્ષા બીજાને તરત એના ભાઈ પરથી થાય. ન્યા બાકી તમે જુઓ કે બજારની અંદર કેટલા વેપારીઓ કરોડો રળતા હોય, એમાં કોઈ ઇસ્યુ નથી, કારણ કે લેવલ હરખું થઈ ગયું ને, એટલે ન્યા ઝઘડો થાય. તમે જુઓ બે બ્રાહ્મણો હોય ને તો લડાઈ એમાં થાય, બે ક્ષત્રિય હોય તો એમાં લડાઈ થાય, બે વૈશ્ય હોય તો એમાં લડાઈ થાય, બે શૂદ્ર હોય તો, કારણ કે જે લેવલનો મળી ગયો ને એટલે ત્યાં વિવાદ ચાલુ. તાણે જોયું એક જ લેવલમાં સાધુઓ છે, મતલબ એકબીજાને મંચ શેર કરવા માટે રેડી નથી આ. એટલે એણે કીધું કે આ લોકો વૈરાગી વિરક્ત વ્યક્તિ પાસે જાય. એટલે વૈરાગીઓની લાઈનમાં જવાનું ચાલુ કર્યું. તો વૈરાગીઓમાં જોયું, એટલે કીધું અમારો વૈરાગ્ય સૌથી શ્રેષ્ઠ છે, તમે અમારી પાસે આવી જાઓ, અહીંયા રહ્યો, અહીંયા કલ્યાણ થઈ જાય. બીજા વૈરાગીઓ પાસે ગઈ તો એમાં એણે સેમ ઉત્તર. તો કન્ફ્યુઝન વધવા માંડ્યું ધીમે ધીમે એના મનમાં કે આ સાધુઓ કહે છે અમે કલ્યાણ કરશું, વૈરાગીઓ કહે છે અમે કરશું, સંન્યાસીઓ કહે છે અમે કરશું. આ રીતે જે સાધુઓની અલગ અલગ કેટેગરી હતી, હરેક જગ્યાએ ગઈ અને બધી જગ્યાએ અલગ અલગ મત, અલગ અલગ વાતો, અને એક મત કોમન હતો, અમે કલ્યાણ કરી દઈશું. એટલે એણે વિચાર કર્યો કે કલ્યાણ જો પોતાના જ લેવલથી થવાનું હોય તો પછી કેમ નહીં જે વેશ્યાઓ છે એને હું ભેગી કરું અને એને ભોજન કરાવી દઉં, કદાચ મારું કલ્યાણ થઈ જાય. તો એણે શું કર્યું, એક વેશ્યા ભોજનું આયોજન કર્યું. જેટલી પણ એવી સ્ત્રીઓ હતી એને ભેગી કરી અને કીધું કે આનું જમણવાર ગોઠવીએ આપણે. તો એનું જમણવાર ગોઠવું એક ગામની અંદર, અને ત્યાં બાજુમાં એક સાધુ રહેતા હતા. એ સાધુને ખબર પડી કે આણે આ પ્રમાણે એક આયોજન કર્યું છે. તો સાધુ ત્યાં આવ્યા એ સ્થાન ઉપર અને આવીને એણે જોયું, ઓલો જે ચોખાનું પાણી જે નાખતા હતા બહાર, ત્યાં એણે હાથ ધોવાનું ચાલુ કરી દીધું. ઓલી સ્ત્રી ઉપરથી જોઈ રહી હતી આ શું કરે છે. તો એ નીચે આવીને એણે કીધું કે આ શું કરો તમે? એણે કીધું દેખાતું નથી, હું હાથ ધોઉં છું. એણે કીધું આ જે પાણી જઈ રહ્યું છે એ તો ગંદુ છે, અને ગંદા પાણીથી તમે હાથ ધોશો એને તો શું થાય? તો હાથ તો ચોખ્ખા થવાના નથી તમારા. તમારે હાથ ધોય તો ચોખ્ખા પાણીથી ધોવો તો તમે શુદ્ધ, તમારા હાથને શુદ્ધ કરી શકશો. ત્યારે એ સાધુએ કીધું કે જો તું આટલી બધી જગ્યાએ ફરીને આવી, કેટલાય સાધુઓ મળ્યા, કેટલાય સંન્યાસીઓ મળ્યા, કેટલાય વૈરાગીઓ મળ્યા, અને આમાંથી કોઈ વ્યક્તિમાં તને શ્રદ્ધા ન થઈ તારું કલ્યાણ કરી શકશે. અને તે ક્યાં શ્રદ્ધા મૂકી? તારી જેવી જે સ્ત્રીઓ છે અને તને એવું લાગે છે કે આ ઓલરેડી પતિત છે અને આને ખવડાવીને તું એવું માને છો કે એમાં તારું કલ્યાણ થઈ જાય. સિસ્ટમ તો સેમ છે ને. જેમ ગંદા પાણીથી હાથ ધોવાથી ગંદકી શુદ્ધ થાય નહીં, એમાં વેશ્યાઓને ભોજન કરાવવાથી તારું કલ્યાણ થવાનું નથી. તો એ સ્ત્રીએ એ સાધુને એક પ્રશ્ન કર્યો
એ તો હા, એ વાત તમારી 100% છે કે ભાઈ આમાં તો કોઈ કલ્યાણ થાય એવું લાગતું નથી. તમારી વાત બરાબર. પણ હું અનેક લોકો પાસે ગઈને એમાં કન્ફ્યુઝ વધારે થઈ ગઈ. કન્ફ્યુઝન બહુ થઈ ગયું છે મારા મનમાં. તો મારે શું કરવું જોઈએ? ત્યારે એણે કીધું કોઈ એવા મહાત્માની પાસે જાઓ જેનો પોતાના મતમાં કોઈ આગ્રહ ન હોય. મતલબ હું જ શ્રેષ્ઠ છું ને હું જ સત્ય છું ને બાકી બધા ખોટા છે, આવો પૂર્વાગ્રહ જેમાં ન હોય, જે અભિમાન શૂન્ય છે, જેમાં વાસ્તવિક જ્ઞાન છે, જે સંતુષ્ટ છે, ક્ષમાશીલ છે, આવા ગુણવાન કોઈ સાધુઓ પાસે જવાથી કલ્યાણ થશે. જો આજે આખો પ્રસંગ છે એનો સાર એ છે કે આપણું કન્ફ્યુઝન એ છે કે આપણે આધ્યાત્મ જગતમાં જાવું તો છે, પણ આ સ્ત્રીને જેમ અનુભવ થયા અલગ અલગ સાધુઓ, અલગ અલગ ધર્મના વડાઓથી, બની શકે આપણને પણ આવા કંઈક નેગેટિવ અનુભવો થયા હોય અને એટલા માટે આપણે આપણો વિશ્વાસ, આપણી શ્રદ્ધા અધ્યાત્મ પ્રતિ ખોઈ બેઠા હોય. પણ એક વસ્તુ સમજવી જરૂરી છે કે કલ્યાણ અધ્યાત્મ સિવાય થવાનું નથી. આપણો મત, આપણું મન કાંઈ પણ કહેતું હોય, પણ હરેક વ્યક્તિએ બહુ વિચાર કરવાની જરૂર છે આમાં કે આપણી જે માન્યતાઓ છે, આપણે જે માનીએ છીએ એ જ સત્ય છે. પહેલાં તો એમાંથી બહાર નીકળી જાઓ અને તર્કના આધારે પણ વાસ્તવિકતાને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. જેવી રીતે ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે આત્મા અલગ વિષય છે, શરીર અલગ વિષય છે, ભગવાન અલગ વિષય છે, પ્રકૃતિ, કર્મ, કાળ, આ હરેક વિષયનું જ્ઞાન ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિને કોઈ કન્ફ્યુઝન છે તો એના માટે સીધો રસ્તો છે, શાસ્ત્ર વાંચો. સમજમાં નથી આવતું એને સમજવાનો પ્રયાસ કરો, કારણ કે એકવાર વાંચીને કોઈને ખબર ન પડી જાય. સ્કૂલની ટેક્સ્ટ બુક પણ વિદ્યાર્થી એકવાર વાંચે તો એને ખબર નથી પડતી. તો એને સમજવા માટે એણે યોગ્ય શિક્ષકો પાસેથી શ્રવણ કરવું પડે, સાંભળવું પડે છે. એમ જ્યારે કોઈ સહી રૂપથી આ જ્ઞાનને સાંભળે છે ત્યારે પોતાના જેટલા પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન એને આમાં પ્રાપ્ત થાય છે. જો સત્સંગનો સૌથી મોટો લાભ શું છે? સત્સંગનો સૌથી મોટો લાભ એ છે કે આપણે સહી અને ગલતનો ભેદ કરતા શીખશું. કોઈ વ્યક્તિ જ્યારે શ્રવણ કરે છે શાસ્ત્રોથી, તો સત અને અસત આ બેયના ભેદને ઓળખે છે. આની સમજ એને પ્રાપ્ત થઈ જાય છે. સત વસ્તુ શું છે? જે ક્યારેય બદલાતી નથી. અને અસત વસ્તુ શું છે? જે હંમેશા બદલાયા કરે છે. તો જો આપણું શરીર બદલાય છે કે નહીં? આને અનુભવ્યું છે આપણે. પહેલાં નાના હતા, પછી યુવાન થયા, અત્યારે જે અવસ્થામાં આપણે પહોંચ્યા છીએ, અત્યાર સુધી શરીરમાં કેટલો બદલાવ આવ્યો છે. 3 વર્ષ પહેલાંનો ફોટો જોવો ને અને અત્યારનો ફોટો જોવો તોય એમાં બદલાવ દેખાય આપણને કે શરીર બદલાતું રહે છે. આપણો ભાવ બદલાય છે. પહેલાં બહુ ઉગ્ર હોય, પછી ઉંમર વધતી જાય એમ ધીમે ધીમે ઠંડા પડતા જાય. એવું થાય ને, શાંત થતા જાય. બાળકમાં પણ પહેલાં નાનો બાળક હોય તોફાની હોય, અમુક ઉંમર જાય તો એમ કે આ બહુ શાંત થઈ ગયો, પહેલાં બહુ તોફાની હતો. તો જો શરીરો બદલાય છે, ભાવ બદલાય છે, આ બધું પરિવર્તન જે થઈ રહ્યું છે એનો અર્થ એ છે કે આ બધી વસ્તુ અસ્થાયી છે. આમાં પરિવર્તન થયા કરે છે અને જેમાં પરિવર્તન થઈ રહ્યું છે એ નાશ પણ નિશ્ચિત રૂપમાં થવાની છે. જો સંસારની અંદર આપણા શરીરથી લઈ અને શરીર સંબંધિત જેટલી પણ વસ્તુ છે આનો પણ નાશ થઈ જવાનો છે. આ બધું વિનષ્ટ થવાનું છે. તો આપણું કર્તવ્ય શું છે? આપણે શું કરવું જોઈએ?
આપણું કર્તવ્ય એ છે કે આપણે ગૃહસ્થ જીવનમાં રહીએ છીએ, ઘર પરિવાર સાથે રહીએ છીએ, પરિવારનું પાલન કરતાં કરતાં ભગવાનનું ભજન કરવું જોઈએ. આપણા જીવનમાં જે ખૂટતી કડી જે છે એ છે ભજન, એ નથી. બાકી હરેક વસ્તુ છે, સારું ધન છે, સારો વ્યાપાર છે, સારું પરિવાર છે, સારો સમાજ છે, પણ આ બધું અસ્થાયી છે. આ બધી વસ્તુનો સહી ઉપયોગ એ છે કે આ પ્રાપ્ત થયું છે તો એના માધ્યમથી ભગવાનની સેવા કરવી, ભગવાનની ભક્તિમાં લાગવું, ભજન કરવું જોઈએ. અને કળિયુગમાં બહુ સુંદર વિધિ છે ભજનની. કળિયુગની અંદર ભગવાનને ખ્યાલ છે કે કોઈની પાસે ટાઈમ નથી, એને લોકો બિઝી જ એટલા રહે છે. એટલે ભગવાને સરળથી સરળ વસ્તુ બતાવી છે, સંકીર્તન. કળિયુગ નામ કીર્તન ઉપર ચાલે છે. કોઈ પણ વ્યક્તિ જેની ઈચ્છા છે કે આપણે આ દુઃખોથી મુક્ત થવું છે, એણે ભગવાનનું નામ લેવાની ટેવ પાડવી જોઈએ. ભગવાનનું નામ લેવું કેવી રીતે? શરૂઆતમાં થોડું અઘરું લાગે, પણ ધીરે ધીરે મનને એવી રીતે ભગવાનમાં લગાવવાનો અભ્યાસ કરવો જોઈએ જેના કારણે 24 કલાક આપણું મન ભગવાનમાં લાગેલું રહે. એટલા માટે શ્રવણ જરૂરી છે. વારંવાર જ્યારે આપણે કથાઓ સાંભળીએ, વારંવાર સત્સંગમાં આવીએ, તો એનું ફળ એ આવે છે કે આપણું મન ધીરે ધીરે ભગવાનમાં લાગે છે. કોઈ વ્યક્તિ એવું વિચારતા હોય કે નહીં આપણે તો કેટલા બધા કામ છે, કેટલા બધા વ્યવહાર છે, કેવી રીતે આપણે સત્સંગમાં જશું, કેવી રીતે આ બધું મેનેજ કરશું. પણ જો આમાં આપણે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. તમે જેવું ભગવાનનું નામ લેવાનું ચાલુ કરો એટલે આ બધી વ્યવસ્થા ઓટોમેટિક ગોઠવાતી જાય. અહીંયા ઘણા બધા જે ભક્તો બેઠા છે, આ લોકો પહેલાંય તમારી જેમ ક્યારેક ક્યારેક નવા નવા આવ્યા હતા સત્સંગમાં અને સાંભળ્યું અને લાગ્યું કે નહીં આપણે આપણા જીવનને સફળ બનાવવા માટે કંઈક કરવું જોઈએ. એટલે આ લોકોએ લાગ્યા એમાં. પહેલાં 1 માળાથી શરૂઆત કરી, 2 માળાથી શરૂઆત કરી અને હવે 16 માળા આસાની જ થઈ જાય. હવે જોવાનું એ છે કે બે પાસે 24 કલાક જ છે. આપણી પાસે 24 કલાક આપ્યા છે, ભગવાને આ ભક્તોને એટલા જ આપ્યા છે. એવું નથી કે આવડાને 2 કલાક માળાના એક્સ્ટ્રા મળ્યા હે ને. છતાં જો બિઝનેસ, પરિવાર, વ્યવહાર આ બધું કરતાં કરતાં પણ આ લોકો ભજન કરે છે, સત્સંગ કરે છે. આ એટલા માટે જરૂરી છે કે બહુ વાર આપણે ટ્રાય કરી હોય, ક્યારેક કથાઓમાં, સત્સંગમાં આપણને મનમાં એવો વિચાર તો આવે કે આપણે આવું કરવું જોઈએ, પણ પાછા સત્સંગથી દૂર થાય ને ત્યાં બધું ભૂલાઈ જાય. 2-4 દિવસ યાદ રહે, પછી ધીમે 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 ભૂલાતું જાય. અને આ આપણા મનનો સ્વભાવ છે, ભૂલી જવું. એટલે અઠવાડિયા પછી પાછા તમને મળે કોઈ કે ઓલું સત્સંગમાં તમે સંકલ્પ કર્યો હતો કે ભાઈ આપણે ભગવાનનું નામ લેવું છે, કેમ થયું? એ હવે બહુ નથી ટાઈમ રહેતો. પછી પાછા હતા એના શેડ્યુલમાં ફિટ થઈ જાય આપણે. એટલે થોડુંક અઘરું છે પ્રારંભ. શરૂઆત જ્યારે થાય ને ત્યારે થોડું કઠિન લાગે, પણ જો આની સિવાય અન્ય કોઈ માર્ગ પણ નથી. ઘણીવાર સાંભળવામાં થોડુંક તમને એવું લાગતું છે કે ભાઈ તમે કહો છો આની સિવાય કોઈ રસ્તો નથી, સંસારમાં તો આટલા બધા મત છે, આટલા બધા લોકો છે, બધા અલગ અલગ કહે છે. કોણ સંસ્થા શું કહે છે, કોણ સંપ્રદાય શું કહે છે, કોણ સાધુ શું કહે છે, એ કોઈ મેટર નથી. સૌથી મહત્વપૂર્ણ છે ભગવદ્ ગીતા શું કહે છે. ભગવાન કૃષ્ણ કહે છે સતતમ કીર્તયંતો મામ. અર્જુન, તું કન્ટિન્યુઅસ મારું કીર્તન કર. મન મના ભવમદ ભક્તો મધ્યાજી મામ નમસ્કરો. આ 2 વાર ભગવાન દ્વારા રિપીટ બોલાયેલો શ્લોક છે ગીતામાં કે અર્જુન તું મારો ભક્ત થા, મને નમસ્કાર કર, મારી પૂજા કર.
અને તે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, બધા ધર્મોનો ત્યાગ કરીને મારી શરણમાં આવી જાઓ. આ ભગવાન કહી રહ્યા છે ગીતામાં. તો કન્ફ્યુઝન અહીંયા નથી, અહીંયા ક્લિયર છે. શ્રીમદ ભાગવતમ જુઓ, સુખદેવ ગોસ્વામીનું ક્લિયર વચન છે, કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. આ સંસારથી મુક્ત થવું છે તો કૃષ્ણ કીર્તન કરવું જોઈએ. આમાં કોઈ કન્ફ્યુઝન નથી. હવે કોઈ સાંપ્રદાયિક વાત પ્રમાણે કોઈ અલગ અલગ વાતો આપતા હોય એની યારે આપણે કોઈ મેટર નથી. શાસ્ત્ર શું કહે છે? કારણ કે શાસ્ત્ર સર્વોપરી છે. કોઈ પણ સાધુ આ દુનિયામાં છે એની કરતા વિશેષ કોણ છે? શાસ્ત્ર. કારણ કે શાસ્ત્ર ભગવાનની વાણી છે, આ ડાયરેક્ટ ભગવાનથી આવ્યું છે. અને એઝ ભારતીય, એક ભારતીય હોવાના નાતે આ બધામાં સંશય હોવો ન જોઈએ કે નહીં નહીં ગીતામાં લખ્યું છે એ સાચું હશે ખોટું હશે. ભાઈ સ્વયં ભગવાન બોલી ગયા છે તો એમાં શંકા કરવાની જરૂર નથી. હવે ભાગવતમાં કીધું છે એ સાચું હશે ખોટું હશે, તર્ક બુદ્ધિ છે ને, એટલે લોકો તર્ક લગાવી શકે, પણ આમાં સંશય કરવાની જરૂર નથી. કારણ કે આમાં જે કહેવાનું છે એને સમજવું એટલી બુદ્ધિ આપણી પાસે છે નહીં અત્યારે કે આમાં જે લખવામાં આવ્યું છે એને આપણે વાંચીને સીધું સમજી શકીએ. એટલે શાસ્ત્રોનો જે નિર્ણય છે એ નિર્ણયને આપણે સ્વીકાર કરવો જ રહ્યો. કારણ કે આ નિર્ણય સુખદેવ ગોસ્વામી જેવા મહાપુરુષોએ સ્વીકાર કર્યો છે. પિતામહ ભીષ્મ, કુંતી મહારાણી, બ્રહ્માજી, શિવજી, નારદજી, આ જે મહાજનો છે એણે આ ભક્તિ માર્ગનો સ્વીકાર કરી અને એમણે પોતે ભક્તિ કરી, ભજન કરી અને એ સિદ્ધ કર્યું કે આ માર્ગ સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે. જો હનુમાનજી મહારાજ ભગવાન રામના ભક્ત છે તો હનુમાનજી મહારાજની ભજન પદ્ધતિ શું છે? હનુમાનજી મહારાજ શું કરે છે? રામ નામ કરે છે કે નહીં? ભગવાનનું નામ જપે છે. એવી રીતે પિતામહ ભીષ્મ, આ જે મહાજનો છે જેનું વર્ણન શાસ્ત્રોમાં છે, જેમણે આ ઉપદેશ આપ્યો છે, એણે પોતાના જીવનમાં આને ધારણ કર્યું છે. સતયુગથી લઈ અને કળયુગ સુધીમાં અનેક લોકો મુક્ત થયા છે, જેણે પોતાના મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કર્યો છે. અને આ બધા લોકોએ ભક્તિ માર્ગ અર્થાત ભગવાનના નામ સંકીર્તનનો સ્વીકાર કર્યો છે. અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુએ, ગોસ્વામી તુલસીદાસજીએ કળયુગની અંદર સારરૂપ હરિનામને બતાવ્યું છે. અને રામચરિત માનસની અંદર જો નામ વંદના પ્રકરણમાં તુલસીદાસજીએ નામની કેટલી મોટી મહિમા બતાવી છે. તો ભગવાનનું નામ સારરૂપ શા માટે છે? એ એટલા માટે છે કારણ કે કોઈ વ્યક્તિને શાસ્ત્ર વાંચતા આવડતું હોય, ન આવડતું હોય, ભાષાની સમસ્યા હોય, સંસ્કૃત આવડતું હોય, ન આવડતું હોય, પણ ભગવાનનું નામ એક એવો વિષય છે સીધું ને સિમ્પલ હરેક વ્યક્તિને આવડતું હોય. આ બધો ભગવાનનું નામ બોલતા કોને ન આવડે? કોઈને એમ કહો કે તમે રામ બોલો તો કોઈ વાલ્મીકી લેવલનો તો માણા નથી કે રામ ન નીકળે એના મુખેથી. અહીંયા તો એટલું પાપ કરવા વાળા લગભગ કોઈ નહીં હોય અહીં તમે જે બેઠા છો એમાં કે ભગવાનનું નામ ન નીકળે આપણા મુખેથી. હે ને? સ્પષ્ટ સરળ રામ કોણ નહીં બોલીએ કે કૃષ્ણ, હે ને, ગોવિંદ, ગોપાલ, જે નામ લોકોને મનમાં આવતું હોય હરેક વ્યક્તિ હરેક નામ લઈ શકે છે. એટલા માટે જો શાસ્ત્રોમાં હજારો હજારો સાધન બતાવ્યા છે. શાસ્ત્રોમાં યજ્ઞની વિધિ પણ છે, તપસ્યાની વિધિ પણ છે, યોગ વિધિ પણ છે. પણ હવે પ્રોબ્લેમ એ છે કે એ બધું કરવું કેવી રીતે, એ મોટી સમસ્યા છે અત્યારે. આજે કોઈને કહેવામાં આવે કે ભાઈ તમારે યજ્ઞ કરવાનો છે, તો યજ્ઞ માટે જે શુદ્ધિકરણ જરૂરી છે, માનો કે સામગ્રીની શુદ્ધિ જોઈ છે, તો કોઈ વ્યક્તિને કહેશું કે ભાઈ યજ્ઞ કરવાનો છે
તમે શુદ્ધ ઘી લઈને આવો પહેલાં, તો એ જ નહીં મળે. આજ તમે જો મોટા ભાગે હવન જે થઈ રહ્યા છે એટલે ડાયરેક્ટ વનસ્પતિ ઘીનો પ્રયોગ કરી રહ્યા છે લોકો, હે ને. તો હવનની સામગ્રીઓ શુદ્ધ નથી, અને હવન કરીએ છીએ આપણે કદાચ ગૃહ શાંતિ માટે કર્યા હોય તો હવન કર્યા પછી શાંતિ વધે કરે, કારણ કે વિપરીત ફળ આવશે ને, એનું રિએક્શન છે. વેદ મંત્રની શુદ્ધિ ન હોય બોલવાની, વેદ મંત્રમાં માની લ્યો કચાશ રહી ગઈ તો એનું પણ વિપરીત પરિણામ આવશે. યોગ કરવા માટે શરીરનું સામર્થ્ય જરૂરી છે. અમારે કીધું હિમાલયમાં જઈને તપસ્યા કરવાની છે, તો કરીએ કે આપણે ઘરે બાથરૂમમાં પાણી ગરમ ન આવે નાવાનું સાહસ નથી કરતા આપણે. હવે તપસ્યાનું કીધું હોય કેવી રીતે થાય? થાય નહીં, આ સંભવ નથી. જો આપણા જે ઋષિ મુનિઓ છે એણે જોયું છે કે કળિયુગની અંદર આવવાવાળા લોકોનું સામર્થ્ય કેટલું છે, તો કે યોગ માટે તો આ લોકો કમ્પ્લીટ છે જ નહીં, ન યજ્ઞ માટે કમ્પ્લીટ છે, અને તપસ્યાની તો વાત જ જવા દો. માની લો એકાદશી આવે અને એકાદશીમાં કીધું હોય કે ભાઈ નિર્જળા તમારે રહેવાનું છે વ્રત, તો કે એ નહીં થાય. ઘણી વાર આપણે લોકો એકાદશી નથી કરતા. જો સનાતન ધર્મની અંદર જે લોકો વિશ્વાસ રાખે છે એના માટે એકાદશી કમ્પલસરી છે, કરવી જરૂરી છે બધા લોકો માટે. તો ઘણા લોકોને તર્ક આવે પાછો એમાંય તે કે ભૂખ્યા રહેવાથી તો ભગવાન મળે નહીં. એ વાત આઈ એગ્રી કે ભાઈ ભૂખ્યા રહેવાથી ભગવાન ન મળે, નહીંતર તો માનો કે એકાદશીના દિવસે જેટલા ભિખારીઓ છે બહાર, તો એને તો એમના વ્રત થઈ ગયો ને, કદાચ એને ખાવા ન મળ્યું તેથી તો એ નહીં માનવામાં આવે કે ભાઈ એણે એકાદશી વ્રત કર્યું છે. હા, અજાણતામાં ભૂખ્યા રહી ગયા છે, કર્મના કારણે અલગ મેટર છે. પણ ઉપવાસનો અર્થ શું છે? ઉપનો અર્થ છે નજીક, વાસ માને રહેવું. ઉપવાસનો અર્થ છે કે એ દિવસે ભગવાનથી નિકટ રહેવું, વધારે એને ભગવાનથી નજીક રહેવું, એને ઉપવાસ કહેવામાં આવે છે. ઉપવાસના દિવસે કરવાનું શું હોય? કથા શ્રવણ, ભગવાનનું નામ સંકીર્તન. કેટલા લોકો એકાદશી કરી ના કરે છે? કારણ કે એકાદશી તો ફેમસ છે સનાતન ધર્મમાં, એટલે બધા લોકો કરતા હશે અને અમુક લોકો નથી કરતા. પણ જે કરી રહ્યા છે એ અવિધિપૂર્વક થઈ રહી છે એને, એટલે એનું ફળ ખબર નથી. ઉપવાસનો અર્થ છે ભગવાનથી નિકટ રહેવું. મતલબ જેટલું બને એટલું કથા દ્વારા, કીર્તન દ્વારા ભગવાનનો સંગ લેવાનો પ્રયાસ કરવો જોઈએ. આને એકાદશી કહેવામાં આવે છે. રહી વાત ભૂખ્યા રહેવાની, તો સૌથી પહેલો તો એ છે કે નિર્જળા ઉપવાસ કરવો જોઈએ. એકાદશીના દિવસે અન્ન પણ નહીં અને જળ પણ ગ્રહણ ન કરવું જોઈએ. છતાં કોઈ વ્યક્તિ બીમાર હોય, અશક્ત હોય શરીરથી, એની અલગ મેટર છે, એને કોઈ ફળ આહાર કે આ તે આપવું જોઈએ, એકાદશી કરવી. પણ કોઈ વ્યક્તિને એવું લાગે નહીં ભૂખ્યા રહેવાય એમ જ નથી, તો ફરાળની વ્યવસ્થા છે. ફળાહાર, દૂધ, ફળ એ બધું લઈ શકાય. પણ એકાદશી જરૂરી છે. મહારાષ્ટ્રમાં એક બહુ મહાન સંત થઈ ગયા તુકારામજી. તુકારામજી કહેતા કે જે એકાદશી નથી કરતા ને એ લોકો નિશ્ચિત રૂપમાં નરકના અધિકારી થવાના છે. અને એકાદશીના દિવસે જે લોકો અન્ન ખાય છે એ કૂતરાની વિષ્ઠા ખાવા સમાન છે. કૂતરું જે મળ કરે છે ને, અને એ કોઈ ખાય, અને એકાદશીના દિવસે કોઈ અન્ન ખાય, આ બે સમાન છે. તુકારામજી મહારાજનું આવું કહેવું છે. મહાપાપ બતાવવામાં આવ્યું છે એકાદશીના દિવસે અન્ન ખાવું શાસ્ત્રોમાં. છતાં જો આપણે અન્નના માધ્યમથી પાપ ગ્રહણ કરી રહ્યા છીએ. વાંધો નહીં, ખાવું છે તો ખાઓ, પણ ખાવા માટે અન્ય વસ્તુ, અન્ન ન ખાવું જોઈએ એકાદશીમાં. મૂળ નિયમ એ છે, અન્નનો ત્યાગ કરવો જોઈએ. અને અન્ન ત્યાગ કરી ભગવાનનું ભજન વધારેમાં વધારે થાય એવો પ્રયાસ કરવો જોઈએ. પણ આજકાલ એકાદશીના સ્વરૂપ બદલાઈ ગયા છે. આજકાલ તો લોકો ફરાળી આઈટમો દુનિયાભરની બનાવે એકાદશીમાં. ફરાળી પીઝા, ફરાળી ઢોસા, એનો મતલબ કે જાણે ખાવા માટે, અને જેટલું
અન્ય દિવસોમાં ન ખાતા હોય એનાથી વધારે એકાદશીના દિવસે ઉપાડી જતા હોય. ફરાળ આઈટમની વેરાયટી એટલી બધી હોય. તો જો આ બધા વ્રતથી કોઈ ફાયદો નથી. આવી રીતે વ્રત કરવાથી વ્રતનો અસલી ઉદ્દેશ્ય છે ભગવાનની પ્રસન્નતા. કોઈ વ્રત જે છે એ ભગવાનની પ્રસન્નતા માટે હોવું જોઈએ. અને એટલા માટે જેટલું તમે સત્સંગ કરીએ કોઈ દિવસે એ વધારે બેટર છે. એકાદશીમાં જાગરણ કરવું જોઈએ. કમસે કમ શહેરોમાં રહેતા હોય, ગૃહસ્થ હોય તો રાતે 12 વાગ્યા સુધી બધા લોકોએ મળી, ઘરના પરિવારના સભ્યો હોય તો મળી અને ભગવાનનું કીર્તન કરવું જોઈએ અથવા જપ કરવા જોઈએ. તો બહુ મહત ફળ આપવાવાળું આ પર્વ છે. તમે માની લો કોઈ ઉપવાસ ન કરતા હોવ, ખાલી એકાદશી કરતા હોય ને તો તમારે બીજા કોઈ ઉપવાસ કરવાની જરૂર પણ નથી. કારણ કે સર્વ વ્રતનો રાજા એકાદશીને કહેવામાં આવ્યો છે. બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. અને શા માટે એકાદશીની આટલી મહિમા છે? તો ભક્તિવિનોદ ઠાકુર કહે છે કે આ એકાદશી જે છે ને એ ભક્તિની જન્મદાત્રી છે. કોઈ વ્યક્તિ એકાદશી વ્રતનું પાલન કરે ને તો એના હૃદયમાં ભક્તિ જાગે, ભક્તિનો આવિર્ભાવ થાય છે. એટલા માટે એકાદશી વ્રત બહુ મહત્વપૂર્ણ છે. તો ઉટપટાંગ વસ્તુઓનો ત્યાગ કરી દેવો જોઈએ ખાવામાં. ઘણા સંપ્રદાયોમાં એવું જોવામાં આવે છે કે એ લોકો હળદર, રાઈ, લાલ મરચું આ બધો પ્રયોગ કરે છે એકાદશીમાં. તો આ બધી વસ્તુઓ, ટમેટા, આ બધું એકાદશીમાં ન ખાવું જોઈએ. છતાં લોકો ક્યાંક ક્યાંક આપણે કોઈના ઘરે ગયા હોય તો કે ના અમે એકાદશી કરીએ છીએ, પણ એનું ફરાળ જોઈ તો આપણને ખબર પડી જાય કે આને બહુ બિયર ખ્યાલ ન હોય એને કે નથી ખવાતું. જો પદ્મ પુરાણની અંદર આ બધી બહુ ડિટેલ વિધિ બતાવી છે કે જો વ્રત કરવું હોય. અને સહી વ્રત શું છે એ જાણો છો? એકાદશીમાં દશમના દિવસે એક ટાઈમ પ્રસાદ લેવો જોઈએ. એકાદશીમાં નિર્જળા ઉપવાસ અને દ્વાદશીમાં પણ એક ટાઈમ પ્રસાદ. આ વ્રત ઉચિત છે. અને આવી રીતે યદિ કોઈ એકાદશીનું પાલન કરે છે તો એ મૃત્યુ પછી નિશ્ચિત રૂપમાં ભગવાનના ધામને પ્રાપ્ત થાય છે. ખાલી ભૂખ્યા રહીને નહીં હો, ભજન કરે છે જે એકાદશીમાં. કારણ કે એકાદશીના દિવસે થયેલા ભજનની અનેક ગણી મહિમા છે. અને નહીંતર ઓલા કે હાલો ને એકાદશી પહોંચી જવાતું હોય પછી તો એ પ્રમાણે કામ રાખીએ આપણે. તો કેવલ એવું નથી કે ઉપવાસ ભૂખ્યા રહેવાથી, પણ એકાદશીના દિવસે થયેલું ભજન ભગવત ધામની પ્રાપ્તિ કરાવવાળું છે. અને બીજું કે કોઈ વ્યક્તિ સ્વજન જે આપણા ઘરેથી જેનું મૃત્યુ થયું છે એના સુખ માટે પણ આપણે એકાદશી વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જેવી રીતે કોઈ કહે છે 1 વર્ષ માટે, 2 વર્ષ માટે એકાદશી વ્રત કરશું અને એનું જે ફળ છે એ મરનાર વ્યક્તિ જે છે એને સમર્પિત કરશું. તો આ પ્રમાણે એ પણ સુખી થાય છે. હવે આમાં પછી તમને કન્ફ્યુઝન ન આવવું જોઈએ પાછું. કારણ કે આ મોટા ભાગે તમે લોકો ભક્ત જ છો, બધા ક્યાંક ને ક્યાંક સત્સંગ સાથે જોડાયેલા છો. નહીંતર વળી પૂછશે પાછું કે મરી ગયા છે એને મળે અહીં કરવી પાછું. આ બધા તર્ક જે ઊભા થઈ રહ્યા છે એના ઉત્તર નથી એવું નથી, પણ આપણા જે ધર્મ પ્રતિ આપણને આટલી બધી શંકા ન હોવી જોઈએ. મૂળ વાત આ છે. બાકી એનો ઉત્તર તો છે. આને હું સાયન્ટિફિક રીતે પણ સમજાવી શકું, શાસ્ત્રના પ્રમાણથી પણ સમજાવી શકાય. પણ મૂળ વાત શું છે? આપણી શ્રદ્ધા, આપણો ભાવ આપણા ધર્મ પ્રતિ કેટલો છે? કારણ કે આપણી અંદર એ જોવામાં આવે છે કે સૌથી વધારે ધર્મ પ્રત્યે નફરત જો કોઈને હોય તો એ આપણને જ છે. કારણ કે આપણે આપણા ધર્મની જેટલી નિંદા કરીએ છીએ, આપણા ધર્મમાં જેટલી શંકા કરીએ છીએ એટલી બીજા ધર્મોમાં કરતા નથી. હાલાકી સનાતન ધર્મથી મોટો સાયન્ટિફિક ધર્મ કોઈ છે જ નહીં આખી દુનિયામાં. જ્યારે શાસ્ત્ર વાંચશો તો તમને સમજાશે આ બધી વસ્તુઓ. કહેવાનું તાત્પર્ય એ છે કે ઘણી બધી વસ્તુઓ જેની પાછળના કારણો આપણને સમજમાં ન આવતા હોય, પરંપરાઓના કારણો આપણને સમજમાં ન આવતા હોય, તો એનો અર્થ એવો નથી કે એ ખોટી વસ્તુ છે કે એવું કાંઈ નથી. આપણી બુદ્ધિ ન પકડી શકતી હોય એને. તો જો એકાદશીના વિષયમાં આ વસ્તુ બહુ મહત્વપૂર્ણ છે. એટલે પ્રત્યેક વ્યક્તિઓએ જેનો સનાતન ધર્મની અંદર જન્મ થયો છે
એમણે એકાદશી વ્રતનું પાલન કરવું જોઈએ. એકાદશીના દિવસે અન્ન ખાવું ન જોઈએ અને કોઈને ખવડાવવું જોઈએ પણ નહીં. કારણ કે તમે અન્ન કોઈને ખવડાવશો તો પણ એટલું જ પાપ લાગશે જેટલું ખાવાથી લાગે છે. તો પોતાને પવિત્ર કરવા માટે, શુદ્ધ કરવા માટે આ એક તપસ્યા છે. તો વાત આપણે એ કરતા હતા કે શાસ્ત્રોમાં તપસ્યા, યોગ ઇત્યાદિ આ ઘણા બધા સાધનો બતાવ્યા છે, પણ એ બધી વસ્તુઓ કળિયુગમાં આપણે કરી નથી શકતા. અને આપણું આયુષ્ય બહુ લિમિટેડ છે, ક્યારે ઉકલી જાય અહીંયા કંઈ નક્કી નથી. એટલે સર્વ ઋષિમુનિઓ દ્વારા, જેટલા મહાપુરુષો છે એમના દ્વારા આ હજારો હજારો સાધનોમાંથી એક નિશ્ચય કરવામાં આવ્યો. અને એ નિશ્ચય છે ભગવાનનું નામ સંકીર્તન. તમે ભગવાનને કયા સ્વરૂપમાં માનો છો કોઈ મેટર નથી કરતું. તમે ભગવાનને નિરાકાર માનતા હોય કે ભગવાનને સાકાર માનતા હોય, કોઈ મેટર નથી. બધા માટે ભગવાન પરમ સત્ય સુધી પહોંચવાનો માર્ગ કળિયુગમાં સીધો અને સિમ્પલ હરિનામ સંકીર્તન છે. અને વિગત 500 વર્ષની અંદર જે લોકો મુક્ત થયા છે એના ઇતિહાસ પણ એવું જ કહે છે કે નામનો આશ્રય જેણે લીધો છે એ લોકો મુક્ત થયા છે. અને બાકી કેટલાય વ્યક્તિઓએ પોતપોતાના મત અનુસાર પોતપોતાના સંપ્રદાયો પ્રવર્તાવ્યા છે, પોતપોતાની સંસ્થાઓ ચાલુ કરી છે, પણ આ બધામાં સફળ કોઈ થયું નથી. ભલે સંસ્થાઓનો પ્રચાર દુનિયાભરમાં થઈ ગયો હોય, પણ એને મુક્તિ પ્રાપ્ત થઈ છે કે નહીં એ વધારે મહત્વની વાત છે ને. માનો કોઈ મત સ્થાપિત થયો, પણ એ મતનું પાલન કરવાથી એ મુક્ત થયા કે નહીં એ સૌથી વધારે મોટી મેટર છે. ઘણીવાર તો એવું બને છે કે જેણે સ્થાપના કરી છે એ જ મુક્ત ન થયા હોય હે, તો બીજાની મુક્તિનો તો કોઈ પ્રશ્ન જ નથી. પણ તમે જુઓ કે ભગવાનનું નામ લેવાથી મહેતા નરસિંહ મુક્ત થયા, તો પ્રમાણ છે ને જગ જાહેર, કોઈ સાંપ્રદાયિક ચર્ચા નથી. કે મીરાબાઈ છે, તુકારામજી છે, એકનાથજી છે, જે સંતો 500 વર્ષની અંદર થયા આપણા આસપાસના રાજ્યોમાં, ભારત વર્ષમાં તમે જુઓ તો આ બધાની મુક્તિ કેવલ અને કેવલ ભગવાનના નામથી થઈ છે. આણે અન્ય કોઈ સાધનનો આશ્રય લીધો નથી. અને ગોસ્વામીજી એટલે કીધું રામચરિત માનસમાં, ચારો જુગ ચહુ નામ પ્રભાવો, કલી વિશેષ નહીં આનું પાવું. કેવલ કળિયુગની વાત નથી, ચારેય યુગમાં ભગવાનના નામની એટલી મહિમા છે કે જેણે જેણે ભગવાનના નામનો આશ્રય લીધો છે હરેક યુગની અંદર એ લોકો મુક્ત થયા છે. તો આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે, આનો બહુ મોટો સમય વયો ગયો છે. હવે કેટલો સમય બાકી છે આપણા જીવનમાં એ મને કે તમને કોઈને ખબર નથી. બેટર એ છે કે એ સમયની અંદર મૃત્યુ આવતા પહેલાં યદિ આ મનુષ્ય જીવનને સફળ કરવાની ઈચ્છા છે તો એના માટે જરૂરી છે કે આપણે ભગવાનના નામનો આશ્રય લઈ લઈએ, ભગવાનને આશ્રિત થઈએ, ભગવાનને શરણાગત થઈ. અને એટલે ગીતામાં ભગવાને કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય. અર્જુન, બધા ધર્મોનો ત્યાગ કરી દે. ભગવાન એ નથી કહેતા અધર્મનો ત્યાગ કર. શું કહે છે? ધર્મ. અર્જુન, સર્વ ધર્માન પરિત્યજ્ય. તો એક આશ્ચર્ય છે ને, ધર્મ છોડવા માટે શું કામ કહે છે ભગવાન? ત્યાગ તો ધર્મનો કરવો જોઈએ, તો ધર્મને છોડવાની વાત કરે છે. હા, ભગવાને કીધું અર્જુન, તું જેને ધર્મ માને છો ને, તારા મનમાં જેને ધર્મ લાગે છે ને તને, એ બધું છોડી દે. કેમ? આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ધર્મ શું છે? ભગવાન કહે છે મામ એકમ શરણમ વ્રજ. એ અર્જુન, મારી શરણમાં આવવું આ જ એકમાત્ર ધર્મ છે. અને ભગવાનને કોઈ વ્યક્તિ શરણાગત થાય તો એનું ફળ શું આવે છે? તો ભગવાન કહે છે અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષિષ્યામિ મા શુચિ. અર્જુન, બધા પાપથી તને મુક્ત કરી દઈશ અને મુક્તિ પ્રદાન કરીશ. મોક્ષિષ્યામિ મા શુચિ. આ ભગવાનનું વચન છે ગીતામાં. તો આપણે ભગવાનના વચન ઉપર વિશ્વાસ કરવો, છતાં પણ સંસાર ઉપર ભરોસો વધારે છે.
જેટલો ભરોસો આ સંસાર ઉપર મૂકીએ છીએ ને એનો 1% તે જો ભગવાન ઉપર આવે ને તોય આપણા જીવનમાં કોઈ દુઃખ નહીં રહે, કોઈ સમસ્યાઓ નહીં રહે. પણ આવું આપણે કરતા નથી. ભગવાન કહે છે મારા શરણમાં આવો, અને આપણે નક્કી કર્યું તમારી સિવાય આખા ગામની શરણ લેવી, તમારી નહીં. તમે જો ઘણા લોકો દુઃખી થઈ ગયા ને તો નેતાઓ પાસે વયા ગયા કે હાલો આની હારે રહેવું, કંઈક ઓળખાણ થઈ જાય, કંઈક કામ લાગશે. કોઈક બહુ પરિવારમાં કોઈ આગળ પડતો વ્યક્તિ એની શરણમાં વયા જાય કે નહીં ક્યારેક જરૂર પડે તો આની પાસે જવા થાય. કોઈ ઓળખાણ બહુ વધારે આ દુનિયામાં. અને લોકો ઓળખાણ હું કામ વધારે ખબર છે? ક્યારેક આપણે હેરાન થઈને તો કામ લાગે, એટલે કે ઓળખાણ વધારો. ખાલી કૃષ્ણ હારે ઓળખાણ થઈ ગઈ ને તો બીજા કોઈની ઓળખાણ જરૂર રહે નહીં. અને દુનિયામાં તમારી ઓળખાણ ગમે એટલી મોટી હોય, યમરાજ કોઈને ઓળખતા એ કેવલ કૃષ્ણને ઓળખે છે. સાચી ઓળખાણી છે. તમે માનો મૃત્યુ સમયે કહેશું યમરાજને કે અમે કૃષ્ણના દાસ છીએ તો એ ઓળખી જાય. પણ અસલી મુક્તિ જે છે એ છે કાળના પ્રભાવથી મુક્ત થવું. કાળના રૂપમાં ભગવાન જ પોતે કાર્યરત છે અને યમરાજ એના પ્રતિનિધિ છે. ઘણા લોકો કે દેખાતા જ નથી, એન્ડ ટાઈમ આવે ને ત્યારે જ દેખાય. પહેલા દેખાય તો તકલીફ થઈ જાય ને. પણ થોડુંક લાસ્ટ ટાઈમ મૃત્યુ સમયે કોઈ કહીએ કે ભાઈ અમે તો ભગવાનને માનતા જ નથી. ગીતામાં સ્પષ્ટ ભગવાન કહે છે કે અર્જુન કોઈ કૃષ્ણના રૂપમાં મારો સ્વીકાર નહીં કરે તો એણે મૃત્યુના રૂપમાં માનવો તો પડશે. તમારો ગમે એટલો અહંકાર હોય ને ગમે એટલો પાવર હોય, મૃત્યુ બધું ઉતારી દે, બધું શૂન્ય કરી દે. થાય ને મૃત્યુ સમયે કાંઈ રહે છે? બધું શૂન્ય થઈ જાય. જગતમાં જેટલી વસ્તુઓ ભેગી કરી છે, જેટલું નામ બનાવ્યું છે, જેટલો મોટો સંસાર આપણે ફેલાવ્યો છે, એક ક્ષણમાં બધું હાથમાંથી નીકળી જાય. એટલે આને સંસાર કહે છે. સંસાર શું કામ કે શ્રી ધાતુથી સંસ્કૃતમાં સંસાર બને, મને સરકે છે. જે આને તમે જેટલું પકડવાની ટ્રાય કરો ને એટલું આ શું થાય છે? સરકતું જાય છે. અને હજી સુધી કોઈને હાથમાં આવ્યું નથી. એટલે આપણે જે વાત કરીએ છીએ કે અહીંથી કોઈ કાંઈ લઈને જતું નથી, એને કરતાં વિશેષ મહત્વની વાત એ છે કે અહીંથી કાંઈ લઈ જવાની જરૂર નથી. કારણ કે અહીં જે છે એ બધું અહીંયા રહેવાનું જ છે. ખાલી આવવા જવાનું તો આપણું થાય છે. આપણે અહીંયા આવ્યા છીએ એટલે આપણે જવું પડે. બાકી આ વસ્તુ તો બધી અહીં હતી જ. આપણે નહોતા આવ્યા એ પહેલાંય એને પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ પંચમહાભૂતના રૂપમાં ભગવાનની શક્તિ જ આ જગતના રૂપમાં વિદ્યમાન છે. અને શક્તિ જ એકબીજામાં મળી અને અનેક વસ્તુઓ ઉત્પન્ન કરે છે. ચાહે બિલ્ડિંગના રૂપમાં હોય, ગાડીના રૂપમાં હોય, કપડાના રૂપમાં હોય કે XYZ કોઈ પણ વસ્તુ જે છે એ ભગવાનની પંચમહાભૂત શક્તિનું જ આ બધું પ્રગટીકરણ છે. અને એ ક્યાંય જાતું નથી. આવન જાવન કેવલ આપણું થાય છે. એક શરીરમાંથી બીજા શરીરમાં, બીજા શરીરમાંથી ત્રીજા શરીરમાં 84 લાખ પ્રકારના શરીરો છે. અને માયા ક્યાં ક્યાં ફેરવશે. તો આ બધા દુઃખોથી મુક્ત થવું હોય તો એકમાત્ર આશ્રય ભગવાન છે. અને ભગવાનની શરણાગતિ અર્થાત એનું ભજન. આની સિવાય ગમે એટલો અહંકાર આપણી અંદર હશે, મૃત્યુ બધા અહંકારને ઝીરો કરી નાખશે. બધો અહંકાર શૂન્ય થઈ જશે. એટલા માટે બુદ્ધિમાન વ્યક્તિ છે જે કળયુગની અંદર આટલું સરળ, જો મુક્ત થવું બહુ અઘરું નથી. ભગવાનનું નામ લેવામાં તો કોઈ તકલીફ નથી. તમે જ્યાં હોવ, જે સ્થિતિમાં હોવ એ સ્થિતિમાં ભગવાનનું સ્મરણ થઈ શકે. ભગવાનનું નામ લેવા માટે કોઈ સેપરેટ તમારે સ્થાન લેવાની કે સેપરેટ ટાઈમની જરૂર નથી. તમે તમારું કામ કરતાં કરતાં પણ સ્મરણ તો કરી શકાય ભગવાનનું. કેટલું સરળ છે. છતાં દુર્દૈવ, દુર્ભાગ્ય એ છે કે ભગવાનની આટલી કૃપા છે છતાં લોકો ભગવાનનું નામ લેતા. જો ભાગવતમાં એક ઘટના બહુ સુંદર વર્ણિત છે કે કળયુગ પરીક્ષિત મહારાજ પાસે આવ્યો ને જ્યારે, ત્યારે
પરીક્ષિત મહારાજે કીધું કે તને મારી નાખવો જોઈએ, કારણ કે તું બહુ કામનો માણા નથી. આટલા બધા દોષ તારી અંદર છે કે તારા સમયમાં મનુષ્યોની દશા કેવી થઈ જાય કે હરેક લોકો સ્વાર્થી થઈને કેવલ પોતાનો વિચાર કરે છે. તો તું રહેવા દેવા જેવો માણા નથી, તને મારી નાખવો જોઈએ. તો કળયુગે કીધું કે મારામાં 2 ગુણ સારા છે, જો તમે મને રહેવા દેવા માગતા હોય તો 2 ગુણ છે. એ 2 ગુણ કયા છે? એક ગુણ એ છે કે પહેલાના યુગમાં એટલે કે સતયુગ ત્રેતા દ્વાપરમાં જે ફળ યોગ સમાધિ ઇત્યાદિથી પ્રાપ્ત થતું હતું એ મારા સમયમાં કેવલ ભગવાનનું નામ કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જશે. આ ઋષિમુનિઓ હજારો વર્ષો સુધી સમાધિમાં રહેતા, યોગ તપસ્યા કરીને જે ફળ મળે છે એ જ ફળ કળિયુગની અંદર કેવલ ભગવાનનું નામ લેવાથી પ્રાપ્ત થઈ જાય છે. તો પરીક્ષિત મહારાજને લાગ્યો તો હારો માણા કહેવાય. કળિયુગમાં તો આમ થયું તે આ બધા કાંઈ કરવાના છે નહીં, હે ને, આમાંય આયુષ્ય ઓછા છે, શરીરના રોગી છે, બુદ્ધિના નબળા છે. હા, એ તો કીધું મંદા સુમંદ મતયો મંદ ભાગ્ય હિ ઉપદ્રિતા. વ્યાસજીએ પહેલા લખી દીધું. અને નબળા બુદ્ધિ ના હોય એટલે જ આટલું પાખંડ ફેલાણું હોય, નગર થોડી થાય. કારણ કે બુદ્ધિ નિર્ણય જ નથી કરી શકતી શું કરવું જોઈએ ને કોની શરણમાં જવું જોઈએ. એટલે વ્યાસજીએ પહેલા કહી દીધું મંદ બુદ્ધિ વાળા લોકો છે કળિયુગમાં. તો આવા લોકો માટે તો આ બહુ સારી સ્કીમ છે કે ભાઈ નહીં તપ કરવાનું, નહીં યોગ, ન સમાધિ, કાંઈ નહીં, ખાલી ભગવાનનું નામ લ્યો, ફળ પ્રાપ્ત થઈ જાય. તો કે આ સારું છે. બીજી વસ્તુ એ કીધું કે મારા સમયમાં કોઈ વ્યક્તિ મનમાં ખરાબ વિચાર કરે તો એનું કોઈ ફળ નહીં મળે. માની લો મનમાં તમે કોઈની હત્યા કરી નાખી તો એનું કોઈ ફળ નહીં, પણ મનમાં તમે કોઈ સારો વિચાર કરો તો એનું ફળ મળે. માનો કે મનથી તમે કીધું હાલો ભાઈ 10,000 આને દાન કરવું છે, મનમાં આપી દીધું તો એનું ફળ મળે. ભલ ન આપ્યું હોય તો મનથી કર્યું છે સારું કર્મ, એનું ફળ છે. પણ મનથી કોઈ ખોટું કાર્ય કરો તમે તો એનું ફળ નથી. કળિયુગે કીધું આ 2 ગુણ છે. હવે તમે વિચારો મારવો છે કે રહેવા દેવો? તો એ કે આને રહેવા દેવાય. પરીક્ષિત મહારાજને તો એમ થયું કે આ કળિયુગમાં તો સારું છે, ખાલી ભગવાનનું નામ લેવાનું, ભગવાનના ધામમાં જવાનું, તો આ કળિયુગમાં બધા ભગવાનના ધામમાં વયા જાય. તો કળિયુગે વિચાર કર્યો, પરીક્ષા એને ખાલી છૂટવાનું હતું ને હાથમાંથી, એટલે કોઈ બાનું નથી. આ વાત તો સત્ય છે બે. પણ કળિયુગે કીધું કે મનમાં બિચારો હસતો હતો કે હું એટલા બિઝી કરી દઈશ લોકોને, નવરાય જ નહીં રહેવા દઉં નામ લેવાની. અને મનના એવા નબળા કરી દઈ કે મનથી દાન કરવાનું છે ને તો એ 10,000 જ દે. કારણ કે ઓલું સ્વભાવમાં જે હોય ને અંદર એ ક્યાં બદલાવાનો છે? અરે ભાઈ મનથી દેવું છે કરોડ દઈ દે ને, અરબ દઈ દે ને, ક્યાં તારે કેશ દેવાના છે એમ. પણ મનના આટલા કંજૂસ નબળા. એટલે વ્યાસજીએ પહેલા લખ્યું મંદા સુમંદ મતયો, હે ને, કે આ મનથી એટલા નબળા છે. અને કીધું ને મનમાં દાન કરો તો એ 5,000 જ દે, આનાથી વધારે ન દેવાય. એને આ સ્વભાવ થઈ ગયો છે. તેમ ટેન્શન ન લેતા, અમારે કાંઈ તમારી પાસે હમણાં ઉઘરાણી નથી કરવાની સત્સંગ પૂરો થયા. એટલે એમ કે દાનની આટલી મહિમા કહે છે તો વળી આની પર લઈ જવાના છે, લેવાના. લખ્યું છે ભાગવતમાં, જે તમને જણાવી રહ્યા. શું કામ કળિયુગને જવા દીધો? આ 2 રીઝન હતા. તો નામનું ફળ એટલું અદ્ભુત છે. અને પરીક્ષિત મહારાજને તો લાગી ગયો કે ઓહો આટલો સરળ રસ્તો છે તો કળિયુગમાં તો બધા મુક્ત થઈ જાય. તો કે આને છોડી દેવાનું, રહેવા દેવાનું, મારવા જેવો નથી. રહેવા દીધો. કળિયુગ કે હવે કામ થઈ ગયું આપણું. અને પછી બધા બિઝી થયા. આ ઘટના બનીને પછી આ બિઝી શબ્દ ત્યારથી જ લગભગ અસ્તિત્વમાં આવ્યો છે. ટાઈમ નથી. ગમે ને પૂછો, ગમે એ વ્યક્તિ, ગમે એ ફિલ્ડ ન હોય, શું કરો? બિઝી. હાવ નવરા બેઠા હોય તો એમ કે બિઝી છે. અને મોબાઈલ આવતા ખોટું ઓર વધી ગયું પાછું. ખાલી આ સામાન્ય લોકોમાં જેવું નહીં, ભક્તો નહીં ક્યારેક પૂછ્યું ક્યાં છે? એક વરાછા છું. કતારગામ હોય તો એમ કે વરાછા છો, વરાછા હોય કે કતારગામ છો. બધાને ખોટું બોલતા શીખવાડ્યું મોબાઈલે. એક અદ્ભુત આવિષ્કાર છે કળિયુગમાં. આમાં બિઝી થઈ ગયા બધા.
હવે જો જે લોકો નામ જપ કરતા હતા ને એનું ધ્યાન રાખવું પડે, કારણ કે એ મોબાઈલમાં લગી જાય એની માળા રહી જાય. રોજ 16 માળા કરતા 2 કલાક એને માળા કરવાનો ટાઈમ હોય ને બદલે 2 કલાક ક્યારે ફેસબુકમાં નીકળી જાય ખબર ન પડે એમાં. એના કેવી લાલચ છે કળિયુગમાં. જો મોબાઈલમાં એક વસ્તુ કાઢો ને તો બીજું આવે ને બીજું કાઢો ત્રીજું, ને ટાઈમ નીકળ્યો જ જાય, એમાં નીકળતો જ જાય. તો આ બધી વસ્તુઓ જે છે એ વાસ્તવમાં ટાઈમપાસ છે. અસલી સમય જે સત્સંગમાં વ્યતીત થાય એ જ વાસ્તવમાં અસલી સમય વ્યતીત થયો છે. બાકી તો કાળ ખાઈ રહ્યો છે, આયુષ્ય એમનામ ઓછું થઈ રહ્યું છે. જો ભોગોમાં એ આનંદ નથી જે ભજનમાં છે, પણ એ જ્યારે આપણે કરીએ પોતે તો એનો અનુભવ થાય. અહીંયા હું તમને ગુલાબજામુનની બહુ સરસ વ્યાખ્યા કરું. ગુલાબજામુન એટલું મધુર હોય, એટલું ગળ્યું હોય, ખાવામાં સ્વીટ છે, પણ એ બધા કરતાં એક એક આપી દઉં તો ટેસ્ટ તમે કરો તમને આઈડિયા આવી જાય ને કેટલું મધુર છે. એમ અહીંયાથી હું ભગવાનના નામની મહિમા ગમે એટલી કહું, ભગવાનનું નામ એટલું સુંદર છે, એટલું મધુર છે, પણ આની રિયલ અનુભૂતિ ત્યારે થાય કે જ્યારે તમે પોતે એ નામ લેતા થાવ. જો હમણાં એક આઈઆઈટીમાં સંશોધન થયું છે, કદાચ તમે લોકોએ ન્યૂઝમાં જોયું હશે, કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાથી સૌથી વધારે વ્યક્તિને શાંતિ પ્રાપ્ત થાય, અંદરથી રિલેક્સ ફીલ કરે. અને કોઈ માનસિક રોગી હોય એ પણ જો હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરે તો એને એનાથી સારો કરી શકાય. આવું આઈઆઈટીનું તારણ છે. એણે આ મંત્ર ઉપર સંશોધન કર્યું છે. તો વાસ્તવમાં તારણ કોઈ આઈઆઈટીનું માનવાની આપણે કોઈ આવશ્યકતા નથી, કારણ કે આપણી પાસે તો પરફેક્ટ પીએચડી શ્રીમદ ભાગવતમ છે. અને એમાં પહેલેથી લખ્યું છે કે જીવનમાં જે કાંઈ સમસ્યાઓ છે, જે કાંઈ દુઃખ છે, એ સર્વ સમસ્યાઓનું સમાધાન ભગવાનના નામમાં છે, હરિનામમાં છે. એટલે કોઈ વ્યક્તિને એવું લાગે કે ભાઈ આપણને મનની શાંતિ નથી, માનસિક થાક કઈ લાગે છે બહુ, આનો સવારે ઓફિસ ગયા, સાંજે આવ્યા, મનમાં બહુ આમ ઘરે આવ્યા તો એમ થાય કે હમણાં કોઈ બોલાવે તો એની યારે બાંધવાનું થઈ જાય. આવી પરિસ્થિતિ હોય તો આવીને ભગવાનનું નામ જપ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ ગુલાબજામુન ખાવા જેવું થાય. જ્યારે તમે પોતે જપ કરશો તો એની અનુભૂતિ તમને થશે પોતાને. એને જ્યારે જ્યારે તમને એવું લાગે કે બહુ ટેન્શન છે, મન બહુ થાકી ગયું છે, મહામંત્ર જપો તો તમે રિલેક્સ અનુભવશો. અને જો અનુભૂતિ થઈ જાય તો વિચારો કે અત્યારે જપથી જો આ અનુભૂતિ પ્રાપ્ત થઈ રહી છે તો આને સતત જપ કરવાથી આપણી મુક્તિ નિશ્ચિત રૂપે થશે. ભગવાનની ગેરંટી છે, સુખદેવ ગોસ્વામીની છે, અને જેટલા પણ મહાપુરુષો છે આ બધાનું કહેવું એ છે કે આ મનુષ્ય જીવનને જો આપણે સફળ બનાવવું છે તો આપણે શું કરવું જોઈએ? ભગવાનનું નામ લેતા શીખવું જોઈએ. અને આટલું જો તમને આવડી ગયું, હરિનામ લેતા આવડી ગયું ને, તો તમારે બધા શાસ્ત્રોનો અભ્યાસ થઈ ગયો છે, સમગ્ર તીર્થોમાં તમારું ભ્રમણ થઈ ગયું છે, સમસ્ત વેદ તમે વાંચી લીધા છે, બધું કંઠસ્થ કમ્પ્લીટ ગણાશે જો કેવલ જીવા ઉપર હરિનામ આવશે તો. અન્ય કાંઈ કરવાની જરૂર નથી, કારણ કે ભગવાનનું નામ જ આપને આપમાં પરિપૂર્ણ છે. તો કે નામની તો અનેક મહિમા છે, પણ વિશેષ ભાર હું એટલા માટે આપી રહ્યો છું નામ ઉપર કે આપણી પાસે સમય બહુ ઓછો છે. આ ફાસ્ટ ફોરવર્ડ યુગની અંદર જીવન ક્યારે સમાપ્ત થઈ જાય આનો કોઈ ભરોસો નથી. નવું નવું શાસ્ત્ર વાંચીને કેટલું જાણવા જેટલો આપણી પાસે ટાઈમ નથી. એટલે સરળ અને શોર્ટકટ ઉપાય જે છે એ હરિનામ છે. એટલે ભાગવત કહે છે કે જે બુદ્ધિમાન વ્યક્તિ છે એ કલિયુગની અંદર ભગવાનની નામ સંકીર્તન દ્વારા પૂજા કરે છે. તો આપણે પણ એ બુદ્ધિમાનોના લિસ્ટમાં આવવું હોય તો આપણે ભગવાનનું નામ જપો. અને જે વ્યક્તિ સંપૂર્ણ જીવન હરિનામ જપનો અભ્યાસ કરે છે તો ગીતામાં ભગવાન કહે છે કે એ વ્યક્તિ જ્યારે શરીર ત્યાગ કરે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, તો એ પોતાનું શરીર ત્યાગ કરી અને એ અંતમાં મારી પાસે
પાછો આવે છે. તો ફરીથી અને આ જન્મ મૃત્યુના ચક્રમાં ક્યારેય નહીં આવવું પડે. પુનર્જન્મ ન વિદ્યતે, ફરીથી પુનર્જન્મ નહીં. અને હંમેશા માટે આ દુઃખમય સંસારથી મુક્તિ પ્રાપ્ત થઈ જશે. તો નામ એક મહા ઔષધિ છે આ ભવરોગથી છૂટવા માટે. તો આપ સર્વને પ્રાર્થના છે કે તમે બધા જેટલો સમય મળે જીવનમાં, એવું આપણે ફિક્સ નથી કે નામ આખો, આમ તો 24 કલાક લેવાનું છે, કામ ભલે ગમે એ હાલતું હોય પણ નામ લેવાનું છે. પણ જે કાંઈ સમય મળે, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એકાંત સમય, કોઈ કામ નહીં, બધું કામ છોડી ખાલી ભગવાનનું નામ જપ કરો. જેટલો સમય હોય, 5 મિનિટ તો હોય કે નહીં 24 કલાકમાંથી આપણી પાસે. અને આપણા ઉદ્ધાર માટે આટલો ટાઈમ ન હોય તો કાઢવો પડે, આપણું કલ્યાણ કરવું હોય તો. હે ને, આમાં તો આ કોઈ બીજા માટે નથી કે તમે નામ જપશો તો અમને કાંઈક લાભ થાય. એમાં તમે જે નામ જપવાના છો એનો લાભ પણ તમને જ મળવાનો છે. એટલે આપણા આત્મકલ્યાણ માટે આપણે આટલું કાર્ય કરવું જોઈએ. 24 કલાકનો જે ટાઈમ મળ્યો છે એમાંથી થોડો ટાઈમ કાઢી અને ભગવાનનું નામ જપો. અને આ સાંપ્રદાયિક બુદ્ધિને દૂર રાખીને વળી પાછા ના અમે તો ઓલા સંપ્રદાયમાં છીએ ને ઓલા ગુરુ પાસે દીક્ષા લીધી છે ને, આ જે વાત આ સત્સંગમાં મેં તમને કરીને એ બધી સંપ્રદાયથી ઉપર જે શાસ્ત્રોમાં લખી છે એ વાત છે. તમે કયા સંપ્રદાયમાં જતા હોય એ મહત્વપૂર્ણ નથી, કયા ગુરુને માનો છો, હું માનતા હોય, બધું તમે જે માનતા હોય. શાસ્ત્ર શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતાનું કહેવું એવું છે કે યદિ મુક્ત થવું છે તો નામનો આશ્રય લ્યો. સીધો ને સિમ્પલ આન્સર. સુખદેવજી, બ્રહ્માજી, શિવજી, નારદજી, જે મહાજનો છે એણે આ સાર આપી દીધો. એટલે બહુ એ બધી માથાકૂટમાં ઉતરવાની જરૂર નથી કે અમે તો આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ. શાસ્ત્ર જે કહે છે એ આપણે કરવાનું છે. હે ને, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ, આ ભાગવતનું વિધાન છે. બધા પાપોથી મુક્ત કરી અને મુક્ત કરશે નામ. એટલે કોઈ પૂર્વાગ્રહ વગર હરિનામ કરો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શીલ પ્રભુપાદ કી જય. નિતાઈ ગૌર પ્રેમાનંદે.